વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને મારા પ્રણામ। એક સાંધો ત્યાં તે તૂટે, એક સાંધો ત્યાં તે તૂટે, લોટ લાવો ત્યાં તેલ તૂટે। ગરીબી તો મુખોટું છે મિત્રો, ગરીબી તો મુખોટું છે મિત્રો। ભારતને માત્ર ભ્રષ્ટાચાર જ લૂંટે, ભારતને માત્ર ભ્રષ્ટાચાર જ લૂંટે। આજનો મારો વિષય છે ભ્રષ્ટાચાર ભગાવો, દેશ બચાવો। રીત નથી એને કોઈ રિવાજ નથી, રીત નથી એને કોઈ રિવાજ નથી, વહાલ દયા કરુણા સાથે એને કોઈ જ રિવાજ નથી। એને તો માત્ર એક જ રીત છે, રાજનેતાઓ પાસે, સાધુ સંતો પાસે કે મૌલાના ફકીરો પાસે, ગુનાખોરો પાસે, સામાન્ય લોકો પાસે, જ્ઞાનમાં, શિક્ષણમાં, પ્રેમમાં અને સ્નેહમાં હવે બધે જ જોવા મળે છે ભ્રષ્ટાચાર। આ ભ્રષ્ટાચાર એ ભારતમાં ફેલાયેલું એક સામાજિક દૂષણ છે। આજે ભારતનું દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર એ જ એકમાત્ર રસ્તો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે નાના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી અને રાજનેતાઓ સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે। આજના સામાન્ય લોકોને, નાગરિકોને કોઈ પણ કાર્ય કરાવવું હોય તો પણ તેઓ ભ્રષ્ટાચારીઓની જાળમાં ફસાય છે। જો તે લાંચ ન આપવા મક્કમ રહે છે તો તેમનું કામ થવું અશક્ય થઈ જાય છે, માટે તેઓ મુશ્કેલમાં પડી જાય છે। હવે તમને મનમાં પ્રશ્ન થશે કે ભ્રષ્ટાચાર એટલે શું? તો ભ્રષ્ટાચાર એટલે જે કાર્ય કરવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નુકસાન થાય છે તેને ભ્રષ્ટાચાર કહે છે। ભ્રષ્ટાચાર એ આપણા ભારત દેશમાં રાષ્ટ્રવ્યાપી કેન્સર બની છે, રાષ્ટ્રવ્યાપી કેન્સર। અને આ કેન્સર એટલે કે આ મહામારીને દૂર કરવી ખૂબ જ અઘરી છે, પરંતુ અશક્ય તો નથી। આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટા મોટા બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, શિક્ષકો, શાળા કોલેજોના સંચાલકો, રાજકારણી નેતાઓ, મોટા અધિકારીઓ, દુકાનદારો, વેપારીઓ વગેરેમાં પરસ્પર સાંઠગાંઠ હોય છે, અને આ જ લોકો ભેગા મળી અને ભ્રષ્ટાચારને વધારે પ્રોત્સાહન આપતા હોય છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે નકલી દવાઓ વેચાય છે અને માણસના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે। નકલી વસ્તુઓ વેચાય છે, ઓછી ગુણવત્તાવાળી વસ્તુને બજારમાં વધુ ભાવે વેચવામાં આવે છે, તેમજ ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને નબળા બાંધકામો થાય છે, તેમજ સરકારી કાર્યોમાં જે ભ્રષ્ટાચાર છે તે વધી રહ્યો છે। નબળા બાંધકામો થાય છે, તેમાંથી જ એન્જિનિયરો કટકી કરી લેતા હોય છે। હવે ભ્રષ્ટાચારીઓ બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરોના ચારાના પૈસા ચડી જતા સહેજ પણ શરમ અનુભવતા નથી। અમુક દેશોમાં એવી પરિસ્થિતિ આવી ગયેલી છે કે દુષ્કાળ અને ભૂકંપની સ્થિતિમાં પણ આ ભ્રષ્ટાચારીઓ લાંચ લેવાનું છોડતા નથી અને તેની સહાયમાં આવેલી વસ્તુઓમાંથી પણ પોતે ભ્રષ્ટાચાર કરી લેતા હોય છે। ભ્રષ્ટાચાર ફેલાવાના અનેક કારણો છે, તેમાંનું એક, આજે માણસે નીતિને નેવે મૂકી દીધી છે અને અનીતિના પંથે ચાલી નીકળે છે। આજે માણસ ઓછી મહેનતે વધુ પૈસા મેળવવાની ઈચ્છા રાખે છે અને સમાજમાં મોટો દેખાવાનો પ્રયત્ન કરે છે અને તેને આર્થિકવાદની, ભૌતિકવાદની દોટમાં માણસ વધુને વધુ। આજે માણસ ઓછી મહેનતે વધુ પૈસા મેળવવાની ઈચ્છા રાખે છે અને સમાજમાં મોટો દેખાવાનો પ્રયત્ન કરે છે અને તેને ભૌતિકવાદની દોટમાં માણસ વધુને વધુ ભ્રષ્ટાચારી બનતો જાય છે, માટે ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ। આજે આ ભ્રષ્ટાચાર અટકાવવા માટે આપણે સાદા અને પ્રામાણિક જીવનને મહત્વ આપવું જોઈએ અને જે મહેનતના રોટલામાંથી જ આપણું પોષણ કરવું જોઈએ। કોઈ પણ કાર્ય કરીને તેમાંથી વધારે પૈસા ન મેળવવા જોઈએ, જેટલું લેવાતું હોય તેટલું જ લેવું જોઈએ। ભ્રષ્ટાચારથી જ આપણા દેશનું વધુ ને વધુ શોષણ થઈ રહ્યું છે। ગરીબ માણસ આજે ખૂબ જ મહેનત કરીને પણ પોતાના પરિવારની સુખ સંપત્તિઓ આપી શકતો નથી, જ્યારે ભ્રષ્ટ નેતાઓ આ ગરીબ માણસોની કમાણી લૂંટીને પોતાનો હક જમાવી રહ્યા છે। આ જ છે ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ।
ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ આ જ છે. ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ આ જ છે. આજે આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર એ એક મહામારી બની ગઈ છે અને આ મહામારીને અટકાવવી એ અશક્ય છે. આ મહામારીને ફેલાવી એ ખૂબ જ અઘરું છે, પરંતુ અશક્ય તો નથી જ. માટે આપણે આ ભ્રષ્ટાચારને ફેલાવવા ન જોઈએ અને આપણે લાંચ લેતા હોય કે લાંચ આપતા હોય તે લોકોની વિરુદ્ધ સરકારમાં ફરિયાદ કરવી જોઈએ અને તે લોકોને સલાહ આપવી જોઈએ કે આનાથી આપણા દેશનું જ આર્થિક શોષણ થઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર એ આપણા ભારત દેશને ઊંધાઈની જેમ વર્ગી છે. જેમ ઊંધાઈ વૃક્ષના ઉપર વર્ગે છે અને પછી તે વૃક્ષને અંદરથી ખોખલું કરી નાખે છે, તે જ રીતે ભ્રષ્ટાચાર ભારત દેશને ઊંધાઈની જેમ વર્ગે છે અને દેશને અંદર ખોખલો કરતો જાય છે. ભ્રષ્ટ નેતાઓ અને રાજકારણીઓ તેમનું રાજકારણમાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ જ રીતે ભ્રષ્ટાચાર વધુને વધુ આગળ વધતો જાય છે. भ्रष्टाचार फैली हुई बीमारी है. सतर्क और जागृत रहने की बारी है. આ પંક્તિ દ્વારા આપણને સમજવા મળે છે કે ભ્રષ્ટાચાર એ આજે સમગ્ર દેશમાં ફેલાયેલું છે. માટે આપણે સતર્ક અને જાગૃત રહેવાની જરૂર છે. જો આપણે કોઈને લાંચ નહીં આપીએ, આપણે લાંચ લઈશું નહીં તો ભ્રષ્ટાચાર થશે જ નહીં અને ભ્રષ્ટાચારીની સંખ્યા વધશે જ નહીં. જોને સગળે હવે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. જાતિ, ધર્મ, પ્રદેશ અને ભાષાની ખુશીમાં દેશને ચૂનો લાગ્યો. બહુમતીની લાઈનમાં મોટા કદાવર નેતાઓને લૂણો લાગ્યો. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બન્યો તો મતદારોને ચટકો લાગ્યો. આપણા દેશની લોકશાહીને જુઓ તો ત્યાં નેતાઓ ભ્રષ્ટાચારીથી વધુ મત મેળવી લે છે અને સત્તા સ્થાપે છે, પરંતુ પોતાનું કોઈ પણ કાર્ય સરખી રીતે કરતા નથી અને જો થાય છે કાર્ય તો તેમાં પણ ભ્રષ્ટાચાર. તો આ ભ્રષ્ટાચાર આપણા દેશમાં ખૂબ જ વધી રહ્યો છે. તેને અટકાવવા માટે આપણે કોઈ પણ લાંચ લેતું હોય કે લાંચ આપતું હોય તો તેની વિરુદ્ધ સરકારમાં ફરિયાદ કરવી જોઈએ અને આપણે એને સલાહ આપવી જોઈએ. જય હિન્દ અસ્તુ. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આદ્ય પ્રજાપતિના નમસ્કાર. જો શસ્ત્રો પકડો તો યુદ્ધ અને શાસ્ત્રો પકડો તો બુદ્ધ. આજે આપ સૌની હું સમક્ષ પ્રસ્તુત કરીશ કે આ વિશ્વને શેની જરૂર છે, યુદ્ધ કે બુદ્ધ? વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ઝડપી વાહન વ્યવહારને કારણે આજે વિશ્વના દેશો વચ્ચેના ભૌગોલિક અંતરો ઘટી રહ્યા છે અને તેની સાથે સાથે પ્રથમ આવવાની સ્પર્ધામાં દરેક દેશ વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. આજના સમયમાં માનવ જાતે વિકાસના નામે જે આંધળી દોટ મૂકી છે કે જે હતું તે પણ તે ખોઈ ચૂક્યું છે. આજે આપણે ટેકનોલોજીના નામ પર કુદરતી સંસાધનો પતન કરી રહ્યા છીએ, જેના કારણે એક દેશને બીજા દેશ પર નિર્ભર રહેવું પડે છે. ઘણીવાર તો અમુક દેશો વચ્ચે ઘર્ષણ થાય છે, જે આગળ જતા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધ એટલે વ્યક્તિત્વ અને અસ્તિત્વનો વિનાશ. યુદ્ધથી કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રને ફાયદો થતો નથી. યુદ્ધ કરવા વાળી વ્યક્તિ તો હારી જાય છે, પરંતુ યુદ્ધ જીતવા વાળી વ્યક્તિ પણ પોતાનું બધું જ ગુમાવી દે છે. જ્યાં સુધી વાંસળીની ભાષામાં સમસ્યાનું સમાધાન થતું હોય ત્યાં સુધી યુદ્ધના શંખ કેમ ફૂંકવા? યુદ્ધના પરિણામો ખૂબ જ ભયાનક અને કાળજું કંપાવનારા હોય છે. જ્યારે કોઈ બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે તે બે રાષ્ટ્રો અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં 70 થી 100 વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. યુદ્ધ નીતિમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અત્યંત આવશ્યકતા ન હોય અથવા તો કોઈ બીજો માર્ગ નીકળવાની શક્યતા ન હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું. આવા અશાંતિ ભર્યા વાતાવરણમાંથી આપણે બહાર નીકળવા માટે શું કરી શકીએ? આવી કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણને યુદ્ધની નહીં પરંતુ બુદ્ધિની જરૂર છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ.
ભગવાન બુદ્ધના વિચારોની આજે આપણે ખૂબ જ આવશ્યકતા છે. જો આ વિશ્વને યુદ્ધના અસરોથી દૂર રાખવું હશે તો બુદ્ધના વિચારો આપણા આચરણમાં લાવવા જ પડશે. અને આપણો ભારત દેશ તો બુદ્ધનો દેશ છે. આ બુદ્ધની ધરતી છે. અહીં યુદ્ધ નહીં પરંતુ બુદ્ધ પૂજાય છે. ભગવાન બુદ્ધે જીવવું અને જીવવા દોનું મહાન ઉપદેશ આપ્યો છે. આપણે આપણી સાથે સાથે બીજાનું પણ સન્માન કરવાનું છે. આપણે શાંતિ અને અહિંસાના સમર્થક બનવું જોઈએ. ભગવાન બુદ્ધનો હિંસાના વિષયમાં સ્પષ્ટ મત હતો કે જે કોઈ વ્યક્તિ હિંસા કરવા વાળી છે તે ક્યારેય કોઈ સમાજની સાથે ન રહી શકે, કારણ કે તે વ્યક્તિ આગળ જતા આખા સમાજને પણ હિંસક બનાવી શકે છે. ઇતિહાસમાં થયેલ કલિંગના યુદ્ધને વિનાશકારી અને ભયંકર યુદ્ધ માનવામાં આવે છે. તે યુદ્ધના વિજેતા સમ્રાટ અશોક ત્યારે તેમની આજુબાજુ પડેલા સૈનિકોના મૃતદેહોને જુએ છે, તેમની આગળ રુદન કરતા તેમના પરિવારજનોને જુએ છે, ત્યારે તેઓને એક વિચાર આવે છે કે હું તો જીતીને પણ હારી ગયો. અને આ યુદ્ધ પશ્ચાત સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે. તેઓ હિંસાનો માર્ગ છોડી અહિંસાની કેડી પર પોતાનું જીવન વ્યતીત કરે છે. એક ક્ષણ એક દિવસ બદલી શકે, એક દિવસ એક જીવન બદલી શકે, એક ક્ષણ એક દિવસ બદલી શકે, એક દિવસ એક જીવન બદલી શકે, અને એક જીવન એ આખા વિશ્વને બદલી શકે. આમ જ્યારે પણ યુદ્ધ અને બુદ્ધમાંથી પસંદગી કરવાનો વારો આવે ને, ત્યારે આપણા રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને આપણી પસંદગી બુદ્ધ જ હોવી જોઈએ, બુદ્ધના વિચારો જ હોવા જોઈએ. ભગવાન બુદ્ધે પોતાનું જીવન ખર્ચીને જે અમન અને શાંતિનો સંદેશો ફેલાવે છે તેની જ્વાળા હંમેશા આપણા હૃદયમાં પ્રજ્વલિત રહેવી જોઈએ. બુદ્ધ એકમાત્ર ઉપાય છે જેના દ્વારા ભારત વિશ્વ ગુરુ બની શકે છે અને વિશ્વના દેશોના બીજા દેશોના માર્ગદર્શન કરી શકે છે. ઇતિહાસ તે વાતનો હંમેશા સાક્ષી રહ્યો છે કે જ્યારે જ્યારે આખા વિશ્વ પર સંકટ આવ્યું છે ત્યારે ભારતે આખા વિશ્વનું માર્ગદર્શન કર્યું છે, અને એ પણ ધૈર્ય અને શાંતિના માર્ગ પર ચાલીને. તો આપણે પણ આપણા વારસાને ટકાવી રાખીએ, તેની જાળવણી કરીએ અને યુદ્ધના નહીં પરંતુ બુદ્ધના વિચારો કરીએ. જય હિન્દ. અત્રે ઉપસ્થિત સુપરવાઇઝર શ્રી, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે લોકશાહીના લેખાજોખા. તેના પર હું મારા મનના મંતવ્યો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, તો તમે શાંતિથી સાંભળશો. દરેક ધર્મ, જાતિ, જ્ઞાતિ અને ધર્મની એકરંગી શાહી અને ન્યાયની કલમ જો ત્યાં જ ડૂબે તો એ લોકશાહી. લોકશાહી એટલે શાસન પ્રક્રિયામાં લોકો નોંધપાત્ર ભાગ ભજવતા હોય તેવી શાસન વ્યવસ્થા. રાજ્યશાસ્ત્રમાં સર્વ સામાન્ય, જાણીતી અને વ્યાપક સ્વીકૃતિ ધરાવતી લોકશાહી એ રાજકીય પદ્ધતિને ઉત્તમ રાજકીય વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવી છે. આ રાજકીય વ્યવસ્થાનો પાયો વૈચારિક રીતે ઉદારમતવાદી ચિંતનમાં છે. આ રાજકીય વ્યવસ્થામાં વ્યાપક સ્વીકૃતિને કારણે બિન લોકશાહી દેશો લોકશાહીનો સ્વાંગ ધારણ કરીને લશ્કરી શાસનો, સરમુખત્યારશાહી કે ઇતર પદ્ધતિઓને લોકશાહી તરીકે ઓળખાવાના વૃથા પ્રયાસ કર્યા છે. તેના કારણે શુદ્ધ લોકશાહી, નિર્દેશિત લોકશાહી, પાયાની લોકશાહી કે ત્વરિત લોકશાહી જેવા શબ્દ પ્રયોગો પ્રચલિત બન્યા છે. લોકશાહી એક એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે કે જેમાં જનતા પોતાનો કિંમતી મત આપીને વ્યક્તિ કે પક્ષના હાથમાં સત્તાના સૂત્રો સોંપે છે. લોકશાહીનો રાજા એ પ્રજા જ છે. અબ્રાહમ લિંકને લોકશાહી એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન એવી વ્યાખ્યા આપી છે. આ પરથી કહી શકાય કે લોકશાહીમાં સાચું બળ એ લોકો જ છે. જનતાની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા જ લોકશાહીની શાસન વ્યવસ્થામાં મજબૂત રીતે ટકાવી રાખે છે. લોકશાહીમાં પ્રજાનો જ અધિકાર હોવા છતાં તે શાસન પ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે ભાગ લઈ શકતી નથી.
લોકોએ મતદાન દ્વારા ચૂંટેલા નેતાઓ લોકોના જ પૈસે એશો આરામ કરતા નજરે પડે છે. જો લોકશાહીમાં સાચું બળ પ્રજાનું જ હોય તો પ્રજા કેવી હોવી જોઈએ? જે શાસન તંત્રમાં ઇમારતનો પાયો પ્રજા હોય તો તે પ્રજા જાગૃત, સુરક્ષિત, ખમીરવંતી અને કદરદાન હોય એ અતિ આવશ્યક છે. લોકશાહીને જીવંત, ધબકતી અને ટકાવી રાખવી હોય તો પ્રજાએ સતત જાગૃત રહેવું પડે. લોકશાહીના મહત્વના મૂલ્યોને પચાવીને પોતાના જીવન વ્યવહારમાં ઉતારવા જ પડે. જો જનતા જાગૃત હશે તો અને તો જ સમૃદ્ધ લોકશાહી મળી શકશે. લોકશાહી શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે જાહેરવાદ. લોકશાહી એ મુક્ત લોકોની સામાજિક, આર્થિક અને રાજકીય પ્રગતિનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત દેશના લોકોને સ્વાયત્તતા, સ્વતંત્રતા અને અધિકારો સામે લડવાનો આધાર છે. લોકશાહી એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જે લોકોના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે એક મહત્વપૂર્ણ વિચાર છે જે લોકોના જીવનમાં સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયને પ્રત્યે પ્રોત્સાહન આપે છે. તેના દ્વારા લોકો પોતાના હક માટે લડી શકે છે અને સમાજને પ્રગતિની દિશામાં લઈ જાય છે. લોકશાહી એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે કે જેમાં જનતાના અધિકારો અને અભિપ્રાયોનું સન્માન કરવામાં આવે છે અને તેમની સુરક્ષા એ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ સાથે જાહેર નીતિ, નિર્ણયો અને કાર્યક્રમોમાં જનતાના હિતોના આધારે અને તેમની માંગણી અનુસાર જ કાર્ય કરવામાં આવે છે. જો જનતા જાગૃત, શિક્ષણ અને વિવેક બુદ્ધિ અને તાર્કિક નિર્ણય શક્તિ આ લોકશાહીના અંગો છે. આ લોકશાહીના અંગોને કેળવવાનું કાર્ય એ સમાચાર પત્રો, સામયિકો, વર્તમાનપત્રો વગેરે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા સારી રીતે થઈ શકે છે. જાગૃત વિરોધ પક્ષ હશે તો સાચા ખોટાની પરખ થઈ શકશે. ટૂંકમાં ચૂંટણી એ લોકશાહીની નાડીનો ધબકાર છે. તેને સાચા અર્થમાં સાર્થક કરવા માટે તેના માટે પ્રજાને જાગૃત રહેવું અને તેની કાળજી રાખવી જ પડશે. અને અંતે હું એટલું જ કહીશ કે સાર્વભૌમતા, સમાનતા, સ્વતંત્રતા, ધર્મનિરપેક્ષતા, એકતા વગેરેનો સમન્વય એટલે જ લોકશાહી. અસ્તુ. ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું સાંપ્રત રાજકારણ સેવા માટે કે સત્તા માટે તે વિષય પર મારું વક્તવ્ય રજૂ કરવા જઈ રહ્યો છું. વિશ્વના તમામ દેશો વિકાસના સઘળા પથ પર ગતિ કરી રહ્યા છે. ભારત પણ તેમાંનો એક દેશ છે. ભારતના વિકાસમાં કેટલાય સારા પાસા છે તો કેટલાય ખરાબ પાસા. જો ભારતના વિકાસમાં જો ભારતનો વિકાસ અધોદિશા તરફ થઈ રહ્યું હોય અને તેમાં કોઈ ખરાબ પાસું હોય તો તે સાંપ્રત રાજકારણ. સાંપ્રત એટલે હાલનું રાજકારણ કેવું છે? તો હાલનું રાજકારણ બગલા જેવું છે. બગલો દેખાવે સુંદર, શ્વેત રંગી, મોહિત હોય છે. બગલો સરોવરમાં વસાહત કરે છે, પરંતુ તે જ બગલો માછલીનો આહાર કરે છે. તેમ આજના નેતાઓ પણ, આપણા સરોવરરૂપી દેશમાં રહેલા બગલારૂપી નેતાઓ પણ આપણા માછલી જેવા આપણા લોકોનો નાશ કરે છે. ભારતમાં કેટલાય મહાન નેતાઓ થઈ ગયા. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ, કેટલાય. પરંતુ તેઓનો ઉદ્દેશ્ય સત્તાનો નહોતો. તેઓ તો ફક્ત સેવાદાર તરીકે જ ભૂમિકા ભજવી હતી. નેતા તો એને કહેવાય, નેતા તો ગાંધીજીને કહેવાય કે જેઓ આપણને અંગ્રેજોમાંથી આઝાદી અપાવી. અને નેતા તો સરદાર વલ્લભભાઈ પટેલને કહેવાય કે જેઓ આપણા માટે જેલમાં દિવસો કાઢ્યા. અને નેતા તો વીર સુભાષચંદ્ર બોઝને કહેવાય કે જેઓ 18 ઓગસ્ટ 1945 ના રોજ આપણા માટે શહીદ થયા. આજના નેતા માટે હું કહું છું કે જે દેખાવે ગાંધી,
તેના જ મનમાં ચાલે ભ્રષ્ટાચારની આંધી. આજના નેતાઓ ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગયા છે, પોતાનું કામ નીકાળે છે. હા, કેટલાક સારા નેતાઓ છે, પરંતુ જો તે સત્યની મશાલ ઉજાગર કરે તો કેટલાય ચામાચીડિયા તેનું શમન કરવા આવી જાય છે. આજના નેતાઓ ભ્રષ્ટાચાર કરી, લાંચ લઈ પોતાનું કામ નીકાળે છે અને આપણા પર સત્તા સ્થાપે છે. આજના નેતાઓ સેવાનો ઢોંગ કરી આપણી પાસે મત મેળવવા આવે છે, પછી જાણે 5 વર્ષ સુધી તો સંતાકુકડી રમે છે, ખોજે જડતા નથી. લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. જ્યાં સેવા હોય ત્યાં સત્તા ના હોય, અને જ્યાં સત્તા હોય ત્યાં સેવા ના હોય. આજના નેતાઓને ક્યાંક ભ્રષ્ટાચાર, લાંચ વગેરેમાં પ્રેરણા મળતી હોય તો એ આપણા દ્વારા જ હોય છે. જો આપણે તેમને લાંચ કે રિશ્વત આપી જ નહીં તો ત્યાં વસ્તુ કરે જ નહીં. લોકો દ્વારા કહેવામાં આવ્યું છે, હું પણ કહું છું કે લાંચ માંગનારથી મોટો ગુનેગાર લાંચ આપનાર હોય છે. જો આપણે લાંચ આપીએ જ નહીં તો લાંચ માંગે જ કેવી રીતે? આપણે આવા નેતાઓને યાદ કરાવવું જ પડશે કે આ લોકશાહી દેશ છે, રાજાશાહી નહીં. તેઓનું રાજકારણમાં અસ્તિત્વ આપણા લીધે છે, પરંતુ તે નેતાઓ તો આપણા પર સત્તા કરે છે. કેટલાય નેતાઓ સંતરૂપી મોહરૂ પહેરીને દુર્જનોના જેમ પદ પર બેઠા છે, ભ્રષ્ટાચાર કરે છે, લાંચ કરે છે, રિશ્વત લે છે. એ નેતાઓ માટે પણ હું કહું છું કે બહારથી દેખાતા હોય જેના સ્વચ્છ અંગ, તેના જ મનમાં ચાલે લાંચ, રિશ્વત ને અભિમાનની જંગ. આ શાશ્વત સત્ય છે. જો આપણે આપણો દેશનો સમૃદ્ધ વિકાસ કરવો હશે તો આવા નેતાઓનો અંત લાવવો જ પડશે. જો આપણે આપણા દેશની ઉર્ધ્વ ગતિ તરફ વિકાસ કરવો હશે તો આવા નેતાઓને નસ્તે નાબૂદ કરવા જ પડશે. આપણે આપણા લોકોનું સંગઠન કરી, આવા નેતાઓ સામે આંદોલનો કરી, ઝુંબેશ ચલાવી આમનો અંત લાવવો જ પડશે. બસ એક અંગારની જરૂરત છે, અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થઈ જશે. પરંતુ આજના કલયુગમાં કોઈ વિચારતું હોય કે કોઈ અધર્મી, કુકર્મી, ચોરી કરનાર, લાંચ લેનાર, ભ્રષ્ટાચાર કરનારની જ જીત થાય છે, તો તેવા અંધવિશ્વાસના સમુદ્રમાં ક્યારેય ના તરવું. કારણ કે હર રાવણનો વધ કરવા એક રામ જન્મે છે, હર કંસનો વધ કરવા એક કૃષ્ણ જન્મે છે, હર કૌરવનો વધ કરવા પાંડવ જન્મે છે. તેમજ આવા સાંપ્રત રાજકારણીનો અંત કરવા આપણે જન્મ્યા છીએ. ઉનાળાના તાપ પછી વરસાદ આવે જ છે, રાત્રિના અંધકાર પછી સૂર્યના કિરણો દિવસ લાવે જ છે. તેમ આપણે પણ વરસાદ અને દિવસની જેમ કાર્યરત થઈ આવા સાંપ્રત રાજકારણીનો અંત લાવવો જ પડશે, જેથી આવનારી પેઢીમાં પ્રશ્ન જ ના ઉઠે કે સાંપ્રત રાજકારણ સેવા માટે કે સત્તા માટે. જય હિન્દ. ચમકતા પ્રિન્સિપલ સર અને સુપરવાઇઝર શ્રી, ચંદ્રની જેમ સતત શીતળતા પાથરતા ગુરુજનો અને તારાની જેમ ટમટમતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારો આજનો વિષય છે વિશ્વને યુદ્ધની જરૂર કે બુદ્ધની. આજના આ સમયમાં માનવ જાતે વિકાસના નામે એટલી તો આંધળી દોટ મૂકી છે કે જે હતું તેને પણ ખોઈ ચૂક્યા છે. આપણે એક વાતનો વિચાર કરવા જેવું છે કે આપણે આ પૃથ્વી ઋષિમુનિએ જે પરિસ્થિતિમાં આપી હતી, આપણે તેને તે જ પરિસ્થિતિમાં રહેવા દીધી છે? ના, હવે તે પહેલા જેવી સુંદર, રમણીય અને લીલીછમ રહી નથી. આપણે તેની સાથે સંસાધનો અને કુદરતે આપેલા સંસાધનોમાં આપણે તેની સાથે છેડછાડ કરીએ છીએ. સંસાધનોમાં છેડછાડને કારણે સમસ્ત જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. તેની અસર ખાલી ભારત દેશ પર નહીં પરંતુ વિશ્વ પર દેખાઈ રહી છે. સંસાધનોમાં છેડછાડને કારણે એક દેશને બીજા દેશ પર નિર્ભર રહેવું પડે છે. તેના કારણે સંસાધનોને લીધે ઘણા દેશો વચ્ચે સંઘર્ષ પણ થયો છે. તે આગળ જતાં યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધ એટલે વિનાશ. યુદ્ધથી આજ સુધી કોઈ પણ દેશને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી. જે યુદ્ધ કરવાવાળી વ્યક્તિ તો હારી જ જાય છે, પણ જે યુદ્ધ જીતે છે તે પણ ઘણું બધું ખોઈ નાખે છે. તેના રાષ્ટ્રમાં બેકારી, ગરીબાઈ એવા દૂષણો ઘર કરી જાય છે. એક કવિએ એના માટે સરસ પંક્તિ લખી છે કે જ્યાં સુધી વાંસળીની ભાષામાં સમસ્યાનું સમાધાન થતું હોય ત્યાં સુધી યુદ્ધના શંખ ના ફૂંકવા. કારણ કે એકવાર યુદ્ધના શંખ ફૂંકાયા પછી તેમાં વિનાશ જ થાય છે. તેના કારણે ઘણા દેશો વચ્ચે સંઘર્ષ અને યુદ્ધ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ લોકો જોડાયા હતા. તેમાંથી 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ જેટલા લોકો કાયમી વિકલાંગ બન્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેર ઉપર જે અણુ ધડાકા કરવામાં આવ્યા હતા તેની અસર આજે પણ ત્યાં જણાઈ રહી છે. ત્યાંના જે બાળકો અત્યારે જન્મે છે તે વિકલાંગ જન્મે છે. શું તેમનો કોઈ યુદ્ધમાં ભાગ હતો?
તે તો તે સમયે જન્મ્યા પણ નહોતા. યુદ્ધ કરવાથી બે પક્ષોને ભારે નુકસાન થાય છે. જે યુદ્ધ હારે છે અને જે યુદ્ધ જીતે છે તે બીજા દેશોની સાપેક્ષે 70 થી 100 વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. તેના આપણે એક જ વસ્તુ છે કે જ્યારે આપણે એક જ માર્ગથી આપણા ભારતને વિશ્વગુરુ બનાવી શકીએ છીએ. ભારતમાં યુદ્ધ નહીં પણ બુદ્ધ પૂજાય છે. આપણે બુદ્ધના આચરણ ઉપર ચાલવું જોઈએ. આપણે જો બુદ્ધના આચરણ ઉપર ચાલીએ તો આપણે આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ. ભારત હંમેશા બીજા વિશ્વ જ્યારે સંકટ આવે છે ત્યારે તેમાં માર્ગદર્શન આપે છે. ઇતિહાસ તેનો સાક્ષી છે કે જ્યારે વિશ્વ પર સંકટ આવે છે ત્યારે ભારત એ બીજા દેશોને માર્ગદર્શન આપે છે. જ્યારે બીજા દેશો વચ્ચે સંઘર્ષ અટકાવે છે એવી ધૈર્ય અને શાંતિના માર્ગ પર ચાલીને યુદ્ધે એક સરસ મજાની ઉપદેશ આપે છે કે જીવો અને જીવવા દો. આપણે આપણું પણ સન્માન કરવાનું છે અને બીજાનું પણ. ભગવાન બુદ્ધને હિંસાના પક્ષમાં એક સરસ મત હતો કે હિંસા કરવાવાળો વ્યક્તિ ક્યારેય પણ સમાજમાં રહી શકતો નથી, કારણ કે તે આગળ જતાં એ સમાજને પણ હિંસક બનાવી દે છે. ભારત એ બુદ્ધનો દેશ છે. ભારતમાં બુદ્ધ પૂજાય છે, યુદ્ધ નહીં. ये बुद्ध की धरती युद्ध न चाहे, यह बुद्ध की धरती युद्ध न चाहे, चाहे अमन परस्ती ये बुद्ध की धरती. बुद्ध એ જ પરમ શ્રેષ્ઠ છે. ये हिंसक नीति युद्ध की नीति, धरो अहिंसक नीति बुद्ध की धरती. जय भारत, जय हिंद अस्तु. શ્રી બધા જ વાલા શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ. આજે મારો વિષય છે વૃક્ષ એ જ માનવ જીવનનું સાચું સુખ. વૃક્ષ છે ધરતીની શોભા, વૃક્ષ છે વરદાન, વૃક્ષ છે ધરતીની શોભા, વૃક્ષ છે વરદાન. ના કાપો તમે વૃક્ષોને, વૃક્ષ છે જીવંત દાન. વૃક્ષ એટલે ધરતીની શોભા અને ધરતીનું ઢાંકણ. હવા અને પાણીની જેમ આપણે વૃક્ષો એ આપણા અભિન્ન અંગ છે. વર્ષો પહેલા આપણા ભારત દેશમાં ગાઢ જંગલો હતા. એ જંગલોમાં પશુ પક્ષીઓ હતા. એ પશુ પક્ષીઓથી જંગલોનું અને જંગલોથી પશુ પક્ષીઓનું રક્ષણ થતું હતું ને હવામાં ઠંડક રહેતી હતી. જ્યારે આજે વસ્તી વધારો થઈ રહ્યો છે. એ વસ્તી વધારાને કારણે જંગલો કપાતા જાય છે, સડકોની વધુ જરૂર છે, ઉત્પાદનો વધતા જાય છે, કારખાનાઓ વધતા જાય છે, ઉદ્યોગોની સંખ્યા વધતી જાય છે. આજે આપણે જમીનની વધુ જરૂરિયાત છે. જંગલોનો નાશ થઈ રહ્યો છે, જંગલો કપાતા ગયા છે. તે જ રીતે પ્રદૂષણ વધતું ગયું છે. આજે આપણે તેને બચાવવાનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે, જે છે વૃક્ષારોપણ, વૃક્ષોને ઉછેરવાનો છે. વૃક્ષો આપણા માટે ખૂબ જરૂરી છે. વૃક્ષો આપણે ઓક્સિજન પૂરો પાડે છે, વૃક્ષો આપણને ફૂલ છોડ આપે છે, વૃક્ષો આપણને રણને થતું આગળ વધતું અટકાવે છે, વૃક્ષો આપણને જમીનનું ધોવાણ અટકાવે છે. માત્ર સ્ટેટસ અને પોસ્ટ મૂકવાથી વૃક્ષો ન ઉગી જાય તેના માટે આપણે જમીનમાં ઉગાડવું પડશે. મિત્રો, વૃક્ષોને આપણે ખૂબ મહત્વ સમજાવવું પડશે. વૃક્ષ એ બહુ મહત્વનું અંગ છે. વૃક્ષ એ બહુ મહત્વનું અંગ છે. વૃક્ષને આપણે સૌ આદર આપવું જોઈએ. 50,000નું આપણે ઘરમાં એસી લગાવીએ છીએ, પણ 50 રૂપિયાનું વૃક્ષ આપણે જમીનમાં નથી રોપી શકતા. આ જ છે આપણા દેશની સમસ્યા. આપણે પ્રદૂષણને અટકાવવા અને આપણે વૃક્ષ રોપણ કરવું જોઈએ. આજે આપણા દેશમાં વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું છે. આજે આપણે વૃક્ષોને બચાવવાના ઉપાયો કરવા જોઈએ. આજે આપણે વૃક્ષોને બચાવવાના કાર્યક્રમો યોજવા જોઈએ. આપણે ખાલી વિશ્વ પર્યાવરણના દિવસે વૃક્ષારોપણ કરવું મહત્વનું નથી, પણ બીજા દિવસોને પણ વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવી જોઈએ. આપણે મહત્વ આપવું જોઈએ વૃક્ષોને. આજે વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું છે. આજે વૃક્ષો કપાતા જાય છે. આજે વૃક્ષોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે. માત્ર વૃક્ષોની સંખ્યામાં અને વૃક્ષોને ઉગાડવાનો આપણે પ્રયત્નો કરવા જોઈએ. વૃક્ષોને રક્ષણ કરવાનો આપણે પ્રયત્ન કરવા જોઈએ. વૃક્ષોને બચાવવાના પ્રયત્ન કરવા જોઈએ. જો વૃક્ષ વગરના જીવનની કલ્પના કરીશું તો વૃક્ષ વગરનું જીવન જોવા જેવું નહીં લાગે, જીવવા જેવું નહીં લાગે, અને જીવવું તો ભારે અશક્ય પડી જશે. આપણે વૃક્ષોનો આધાર માનવો જોઈએ. આપણે વૃક્ષોનું આભાર માનવો જોઈએ. અને હું વૃક્ષોને આભાર માનતી મારું વક્તવ્ય પૂરું કરીશ. તરુઓ જગત પર બહુ આભાર, તરુઓ જગત પર બહુ આભાર, તરુઓ જગત પર બહુ આભાર. પ્રિય ગુરુજનો, મારા વાલા વિદ્યાર્થી ભાઈઓને મારો નમસ્કાર. આજનો મારો વિષય છે કે આજે વિશ્વને જરૂર યુદ્ધની કે બુદ્ધની. આજે આપણી સમગ્ર માનવ સભ્યતાએ વિચારવાની જરૂર છે કે આપણે આપણી આવનારી પેઢીઓ માટે કેવા પ્રકારનો વિષય છોડીને જઈ રહ્યા છીએ.
વૈવિધ્યસભર, મનમોહક, નયનરમ્ય અને સુંદર કુદરતી સંસાધનોથી ભરપૂર આપણા પૂર્વજોએ આપણા માટે જે વિષય છોડીને ગયા હતા તે આજે જેવું નથી. આનાથી મોટી માનવીય દુર્ઘટના શું હોઈ શકે કે માણસ પોતે માનવીય લોહીનો તરસ્યો છે. આતંકવાદ તેનું સ્વરૂપ ગમે તે હોય, પરંતુ તે માનવ સંઘર્ષની અનેક સમસ્યાઓ ઊભી કરે છે. આ સંઘર્ષને જો ધાર્મિક કટ્ટરતાનું આવરણ આપી દેવામાં આવે તો તે વધુ ક્રૂર બની જાય છે. કુદરતી સંસાધનોની ખુલ્લેઆમ લૂંટની વાત કરતી વખતે જો તેને ઉદ્દેશ્યથી જોઈએ તો તે માનવ સમસ્યા માટે ખૂબ જ મોટી સમસ્યા ઊભી કરે છે. આ સમસ્યાએ વિશ્વના કેટલાક ભાગો અને દેશોમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર જેવા દૂષણોને ફેલાયા છે. એ વાત સાચી છે કે ભ્રષ્ટાચાર, શિક્ષણ, પ્રાથમિક આરોગ્યનો અભાવ, કટ્ટરતા આ તમામ દૂષણોની માતા છે. તે ખૂબ જ ચિંતા અને શરમની વાત છે કે આજે 21મી સદીમાં કરોડો લોકોને ભૂખ્યા સૂવું પડે છે. કે આજના સમયમાં ભગવાન બુદ્ધના વિચારોની આપણને ખૂબ જ જરૂર છે. તેથી આજે હવે આપણે ઈશ્વરી નહીં બુદ્ધની જરૂર છે. મનુષ્યનું મન શુદ્ધ હોવું જોઈએ. સત્ય, અહિંસા અને વિશ્વ ભાઈચારાની જરૂર છે. અષ્ટાંગ માર્ગનું પંચશીલ વિશ્વ ફરી વિસ્તરવું જોઈએ. સ્નેહ અને ક્ષમતા સાથે આવા પ્રબુદ્ધ વ્યક્તિની જરૂર છે. હવે આપણે યુદ્ધની નહીં બુદ્ધની જરૂર છે. અસ્તુ. મારા પ્રિય ગુરુજનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે આજે જરૂર યુદ્ધની કે બુદ્ધની. આજના સમયમાં માનવે વિકાસના નામે આંધળી દોડ મૂકી છે. સૌએ એક વિચાર કરવા જેવો છે કે પહેલાની જેમ સુંદર અને લીલીછમ સૃષ્ટિ રહેવા દીધી છે. શું આપણને ઋષિમુનિએ જે પરિસ્થિતિમાં સૃષ્ટિને આપી હતી તે પરિસ્થિતિમાં સૃષ્ટિ રહેવા દીધી? આપણે તે પરિસ્થિતિમાં સૃષ્ટિને રહેવા દીધી છે? ના, હવે તે પહેલાની જેમ સુંદર અને લીલીછમ રહી નથી. તેમાં આપણે વિકાસના નામે છેડછાડો કર્યા છે. ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે આપણે આપણી આવનારી પેઢીને શું આપવા જઈ રહ્યા છીએ. છેડછાડને કારણે જનજીવન વિપરીત પરિસ્થિતિમાં આવી ગયું છે. તેની અસર ખાલી ભારત દેશ પર જ નહીં પરંતુ આખી દુનિયામાં દેખાઈ રહી છે. તે પ્રાણીઓની અસર, ક્યાંક પ્રાણીઓની અસર તો ક્યાંક પાણીની અસર. કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ થાય છે તો કેટલીક જગ્યાએ દુષ્કાળ પડે છે અને વાતાવરણમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણીવાર કુદરતી સંસાધનોને લીધે દેશો વચ્ચે ઘર્ષણ થાય છે જે આગળ જતા યુદ્ધમાં પરિણામે છે અને યુદ્ધથી ફક્ત ને ફક્ત વિનાશ જ થાય છે. યુદ્ધથી ક્યારેય કોઈને ફાયદો થતો નથી. તેથી કહેવામાં આવ્યું છે કે જ્યાં વાંસળીની ભાષામાં સમસ્યાનું સમાધાન થતું હોય ત્યાં યુદ્ધના શંખ ન ફૂંકવા જોઈએ. આવી કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે યુદ્ધની નહીં પરંતુ બુદ્ધની જરૂર છે. આજે હું તમને આ યુદ્ધ અને બુદ્ધ વિશે સમજણ આપવા આવ્યો છું. આપણો ભારત દેશ તો બુદ્ધનો દેશ છે, તો આપણે શા માટે યુદ્ધનો વિકલ્પ પસંદ કરીએ છીએ? આપણે તો શાંતિ અને અહિંસાના સમર્થક છીએ. શું એવો કોઈ રસ્તો છે જેના દ્વારા આ સમસ્યાથી બહાર નીકળી શકાય યુદ્ધ સિવાય? તેના માટે સરસ વાત કહેવામાં આવી છે કે જો શસ્ત્રો પકડો તો યુદ્ધ અને જો શાસ્ત્રો પકડો તો બુદ્ધ. હિરોશીમા અને નાગાસાકી પર થયેલા અણુબોમ્બને કારણે ત્યાં હજારો લોકો, અત્યારે બાળકો પણ, આટલા વર્ષો બાદ બાળકો પણ ત્યાં વિકલાંગ જન્મે છે. છતાં તેમનો કોઈ યુદ્ધમાં ભાગ નહોતો, છતાં તેમને ભોગવવું પડે છે. ભગવાન બુદ્ધે આપણે એવું કહેવા કહ્યું છે કે જીવો અને જીવ લો.
આપણે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો જોઈએ. આપણે આપણા અંદર આપણને યુદ્ધ નીતિનો ત્યાગ કરવો જોઈએ. ઇતિહાસ તે વાતનો હંમેશા સાક્ષી રહ્યો છે. મિત્રો, તમને મારા હેતની ચાસણીમાં ડૂબાડેલ મીઠા મધુર વંદન. લોહીના દરિયા વહેવાડવા કરતા આંસુનું એક ટીપુલું શું કાઠું છે. આજના સમયમાં માનવજાતિ વિકાસના નામે એટલી આંધળી દોડ મૂકી છે કે તે જે હેતુ લઈને નીકળ્યા હતા તે પણ ભૂલી ગયા છે. આપણે સૌએ એક વિચાર કરવો જોઈએ કે આપણા પૂર્વજોએ આપેલી આ ભૂમિ પહેલા જે પરિસ્થિતિમાં હતી આપણે તેને તે પરિસ્થિતિમાં રહેવા દીધી છે. આપણે ભોગવિલાસ અને ટેકનોલોજીના નામ ઉપર કુદરતી સંસાધનોનું પતન કરી રહ્યા છીએ, જેના કારણે આપણે બીજા દેશ પર નિર્ભર રહેવું પડે છે. ઘણીવાર તો કુદરતી સંસાધનોને લઈને બે દેશો વચ્ચે ઘર્ષણ થાય છે, જે આગળ જતા યુદ્ધમાં પરિવર્તે છે. યુદ્ધ એટલે વિનાશ. યુદ્ધથી ક્યારેય કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રની ભલાઈ થતી નથી. યુદ્ધ હારનારો વ્યક્તિ તો બધું જ ખોઈને બેઠો હોય છે, પણ જે યુદ્ધ જીતે છે તે વ્યક્તિ પણ ઘણું બધું ગુમાવી બેસે છે. એટલે જ કે કહેવામાં આવ્યું છે કે વાંસળીની ભાષામાં સમસ્યાનું સમાધાન થાય ત્યાં સુધી યુદ્ધના શંખ ન ફૂંકવા જોઈએ. જ્યારે કોઈ રાષ્ટ્ર યુદ્ધ જીતે છે ત્યારે બીજા રાષ્ટ્રોની સરખામણીમાં તે 70 થી 100 વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. તેનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે અને તે દેશમાં અંધાધૂંધી ફેલાઈ જાય છે અને યુદ્ધના પરિણામો વર્ષોના વારસા સુધી ભોગવવા પડે છે. જેમ કે હિરોશી અને નાગાસાકી પર થયેલા અણુબોમ્બનું પરિણામ સ્વરૂપ આજે પણ આટલા વર્ષ પછી તેના બાળકો વિકલાંગ જન્મે છે. શું તેમને યુદ્ધમાં કોઈ લાભ હતો? તે બાળકો તો તે સમયે જન્મ્યા પણ ન હતા, તેમ છતાં તેમને યુદ્ધનું પરિણામ ભોગવવું પડે છે. યુદ્ધ નીતિમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અત્યંત આવશ્યકતા અને બીજો કોઈ માર્ગ ન નીકળે ત્યાં સુધી યુદ્ધ કરવું જોઈએ નહીં. આવી કપરી પરિસ્થિતિમાં આપણે યુદ્ધ પર કેવી રીતે સમસ્યાનું સમાધાન કરી શકીએ છીએ? તો આવી કપરી પરિસ્થિતિમાં આપણે યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે. આજે ભારત દેશમાં બુદ્ધના વિચારોની ખૂબ જ આવશ્યકતા છે. આપણે યુદ્ધના અસરોથી રાષ્ટ્રને બચાવવું હોય તો બુદ્ધના વિચારો આચરણમાં લેવા પડશે. આ ધરતી બુદ્ધની ધરતી છે, તો અહીંયા આપણે યુદ્ધનો વિકલ્પ કેવી રીતે પસંદ કરી શકીએ? આ બુદ્ધની ધરતી છે, અહીંયા બુદ્ધ પૂજાય છે, યુદ્ધ નહીં. ગૌતમ બુદ્ધે આપણને એક મહાન ઉપદેશ આપ્યો છે, જીવો અને જીવવા દો. ગૌતમ બુદ્ધ પોતાનું રાજકુમારનું જીવન છોડીને અમન અને શાંતિનો સંદેશો ફેલાવ્યો છે. તેની જ્વાળા આપણા હૃદયમાં હંમેશા પ્રજ્વલિત રહેવી જોઈએ. જેમ કે સમ્રાટ અશોક જેવા સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ પછી હથિયાર છોડી દીધા હતા, તેમ પણ બહારના રાજાઓ આપણા ભારત દેશ પર આક્રમણ કરવાથી ડરતા હતા, કેમ કે તેમને ખબર હતી કે ઈ સાથને હથિયાર છોડે ચલાના નહીં ભૂલાય. ત્યારે મારે આવા મહાન રાજા વિશે કંઈ કહેવું હોય તો एक ऐसा भारतीय राजा जो सिकंदर की तरह पूरी दुनिया जीत सकता था, लेकिन उसने युद्ध और हिंसा के मार्ग को ही त्याग दिया और इसी वजह ने उसको दुनिया का सबसे महान सम्राट बना दिया, जिसने भारत को सोने की चिड़िया और विश्व गुरु बनाया, जिसके भारत ने 33 दिलों पे राज किया और जिसने अपना साम्राज्य 52 लाख किलोमीटर तक फैला दिया, जिसके राज में दुनिया के राजाओं में इतनी औकात नहीं थी कि वो भारत की तरफ आंख उठाकर भी देख सके, जिसके नाम पर हमारी भारतीय सेना हमारे वीरों को अशोक चक्र का सम्मान देती है और ये आजाद भारत उसके बनाए अशोक चक्र को अपने तिरंगे में लगाता है और उसके बनाए 4 शेरों को राष्ट्रीय प्रतीक मानता है और ये दुनिया उसके नाम पे आगे महान लगाती है. एक ऐसा वॉरियर फाइटर रूलर जिसने पूरे अखंड भारत पे राज किया. जी हाँ, मैं बात कर रहा हूँ द ग्रेट ग्रैंडसन ऑफ चंद्रगुप्त मौर्य, चक्रवर्ती सम्राट अशोक की. જ્યારે સમ્રાટ અશોક જેવા સમ્રાટ અશોક મહાન રાજા તે યુદ્ધ નીતિનો ત્યાગ કરી શકીએ છીએ, તો આપણે યુદ્ધ નીતિનો ત્યાગ કેમ ન કરી શકીએ? આપણી સામે જ્યારે યુદ્ધ કે બુદ્ધમાંથી કોઈ વિકલ્પ પસંદ કરવાની વાત આવે તો રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને મારો વિકલ્પ હંમેશા બુદ્ધ જ હશે. અને મારા છેલ્લા શબ્દમાં હું કહેવા માંગુ છું કે संसार को अपना घर समझो, गौतम ने अमर संदेश दिया, गौतम ने अमर संदेश दिया, जियो स्वयं और जीने दो, औरों को महान उपदेश दिया.
और जीने दो औरों को महान उपदेश दिया, औरों को महान उपदेश दिया। ये बुद्ध की धरती युद्ध ना चाहे। नमो बुद्धाय धम्मं शरणं गच्छामि। जय जय हिंद, जय भारत। એના બાહ્ય દેખાવથી ના થાય. બરાબર. બહુ સરસ વિચારો રીતે રજૂ કર્યા, અદ્ભુત વિચારો, અને ખરેખર એ વિષય સાથે બંધ બેસે એવા સરસ મજાના વિચારો એના દ્વારા રજૂ થયા. ત્યાર પછી મંસૂરી રયાન પોતાના વિચારો રજૂ કર્યા. પ્રભાવ સાથે સંકલિત વક્તૃત્વ સ્પર્ધાના વિષયો ઉપર સર્વ જે સ્પર્ધક મિત્રો છે એમના વિચારો એમની શૈલીમાં રજૂ થયા. કેટલાકે ગ્રહણ કર્યા, પોતાના જીવનમાં ઉતારશે એવી અપેક્ષા સાથે અહીંયા 3 નિર્ણાયક મિત્રો શ્રી અલ્કેશભાઈ ચૌધરી સાહેબ, શ્રીમતી નેહાબેન પટેલ અને શિવાની ચૌધરી હતા. અને એમને કરેલ ગુણાંકન જે છે એની સરેરાશ જે છે એના આધારે હું પરિણામ જાહેર કરું છું. સ્પર્ધામાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓ જે છે એ વિજેતા છે એવું મારું પોતાનું માનવું છે. સર્વને આપણે તાળીઓથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. છતાં તંદુરસ્ત સ્પર્ધા હોય એટલે એના રેન્ક જરૂરી છે. સૌપ્રથમ 3જા ક્રમે આવે છે શાહ પ્રિયમ. વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. 2ય ક્રમે આવે છે દેસાઈ સિદ્ધરાજ, વિદ્યાર્થી. અને પ્રથમ ક્રમે આવે છે ગાંધી મિત. ત્રણેય સ્પર્ધક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. શાળા પરિવાર વતી પણ એમને ખૂબ ખૂબ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ, અભિનંદન આપીએ છીએ. આપણો જ્યારે વાર્ષિક ઇનામ કાર્યક્રમ જ્યારે આવશે એ વખતે આ 3 વિદ્યાર્થીઓ જે છે એમને આપણે ઇનામ આપી પ્રોત્સાહિત કરીશું. અને આ સ્પર્ધામાં જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ભજવેલો છે એવા તમામ અધ્યાપક મિત્રો અને વિશેષ જેનું આયોજન જેને કર્યું છે તેવા શ્રી જયંતિભાઈ અને શ્રીમતી ભાવનાબેનને આપણે આભાર એમનો વ્યક્ત કરીએ છીએ અને આ કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. સ્પર્ધક મિત્રો જે છે તમામ સ્ટેજ ઉપર જશે, ત્યાંની ફોટોગ્રાફી કરશે. બાકીના તમામ વિદ્યાર્થીઓ જે છે એમને લાઈનસર વર્ગમાં જવા માટે અધ્યાપક મિત્રો સપોર્ટ કરશો. થેન્ક યુ.